એટલે મારી જોડે કોઈએ બહુ ખોટું બી કર્યું છે. જેમ કે એક પ્રોડ્યુસર હતા, જેમની મારે પિક્ચર કરવાની હતી. એડવાન્સ પેમેન્ટ બી મને આપી દીધેલું હતું. અને મેં કીધું ભાઈ હું અત્યારે મારી 3 પિક્ચર મેં સાઇન કરી છે, 3 પિક્ચર પૂરી થાય પછી તમારી ચોથી પિક્ચર કરીશ. પણ એને એવું હતું કે ના, મારી પિક્ચર પહેલાં કરે. તો મેં ના પાડી દીધેલી. તો મારો પ્રોગ્રામ હતો, પ્રોગ્રામ પૂરો કરીને હું ઘરે આરામ કરતો હતો. સવારે 5 વાગે વ્યક્તિ આવ્યા, પ્રોડ્યુસર. મને એમણે પેમેન્ટ આપેલું હતું અગાઉ, પણ કે મારા વાઉચરમાં સહી તમારી કરવાની રહી ગઈ હતી. સહી કરી આપણને હું ઊંઘમાં જ હતો. ને આપણો વિશ્વાસ હું માણસ હતો, ભાઈબંધ હતા પ્રોડ્યુસર. તો મેં સહી કરી દીધી. તું જોયું ને કેટલા પૈસા એને લખેલા છે, શું શું ને શું નહીં. પછી બીજા દિવસે ફોન આવ્યો કે ભાઈ પિક્ચર તમારા ત્યાં ના કરવું તો મને મારા પૈસા પાછા આપી દો. હું કહું કંઈ વાંધો નહીં, તમે મને જે પૈસા આપ્યા છે બરાબર એ તમે પાછા લઈ જાઓ, ફરી જ્યારે કરવું ત્યારે કરીશું. મને એક આપ્યા હતા મને પેમેન્ટ, એનાથી 3 ગણું પેમેન્ટ એને મારી જોડે માગ્યું કે મેં તને આટલા આપ્યા હતા એમ. મેં કીધું ભાઈ તમે આટલા જ આપ્યા છે. ભાઈ વાઉચરમાં મને બતાવી દીધું, જો આ સહી તમારી, તમે સહી કરેલી છે, આટલા પૈસા તમે લીધા 3 ગણા. પછી હું તો સાચો હતો એટલે મેં બી લડત ચાલુ રાખી. ભાઈ હું નહીં પાછો પડું, ભાઈ મારે તો મારું મહેનતના પૈસા ખોટા કેમ આપી દઉં એમ. પછી એ રીતે કેસ ચાલ્યો સામાસામી. હું ઘણો ટાઈમ, બે એક મહિના તો બહાર જ રહેવું પડ્યું મારે, કેમ કે મારી ઉપર બી કેસ કરેલો હતો. ને તમને ખબર છે કેવું હોય છે અત્યારે તો, જે સારું નામ થયું હોય એને બદનામ કરવા માટે ગમે તે. તો પોલીસ પણ મને શોધતી હતી. અને મેં એ વખતે મારે એક બાજુ પિક્ચરોનું શૂટિંગ ચાલુ, એ બંધ રાખીને મારે ભાગવું પડતું હતું. ઘેર નહોતો રહી શકતો, હું શૂટિંગ નહોતો કરી શકતો. તો પછી છેવટે પછી 2 મહિના સુધી આવું ચાલતું જ રહ્યું. પછી વિચાર્યું કે સારું, હવે બહુ દોડવું નહીં આપણે,